શિશુ. પાંચમો માનો પિત્તળનો ઘટ છે. છઠ્ઠો માનો પંકલોહનો ઘટ છે. સાતમો માનો કહેવાય છે કે સાતમા માનો રૂપાનો કિલ્લો છે. આઠમો માનો સોનાનો કિલ્લો. નવમો માતાજીનો પોખરાજીનો. 10મો માનો પોખનો છે અને 11મો માના ગોમેદ મણીનો છે. આવા જુદા 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 કિલ્લાની રચના બતાવેલી, વર્ણન કરેલું છે. તો માણેક કિલ્લાની આગળ કહેવાય છે કે ત્યાં એની અંદર 32 મહાદેવી શક્તિઓ વસે છે. મા ભગવતી 32 દેવીનું સ્થાન છે. શક્તિઓ આપણી કેટલી બધી શક્તિ છે આપણને ખબર નથી. દરેક શક્તિ જ આ સર્જન અને વિસર્જન કરતી હોય છે. 32 શક્તિઓ છે. એમાં એક એક શક્તિ પાસે 10 અક્ષહોણીની મોટી મોટી સેનાઓ એની પાસે રહેલી છે અને એની પાસે 1 લાખ બ્રહ્માંડનો નાશ કરવાની શક્તિ એમની પાસે છે. કારણ કે શક્તિ જ બધું સર્જન કરતી હોય. શિવ અને શક્તિ બધું કરતા હોય છે. તો કહેવાય છે કે આગળનો ખંડ આપણને બતાવે 12મો હીરાનો ઘટ, 3જોમાં વૈદિન્ય મણીનો ઘટ છે. આવા વિવિધ પ્રકારના માના વાહન છે. અને માની આપણે જોઈએ 10 દિશા આપણી નક્કી કરેલી. એમાં 8 દિશામાં બ્રહ્મી, મહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઇન્દ્રાણી, ચામુંડા, મહાલક્ષ્મી આ બધી દેવી જગતનું કલ્યાણ કરે છે. અને પોતપોતાની સાથે વીંટળાયેલી અનેક માતાઓ સાથે કિલ્લાની રક્ષા કરે છે. અને વચ્ચેમાં ભુવનેશ્વરીનું સ્થાન બતાવેલું છે. આ દરેક દેવી એની કિલ્લાની રક્ષા કરે છે. આગળનો આપણે જોઈએ નીલમનો ગઢ કે એની અંદર સોનાના પાખડીવાળું સુંદર સરખું પ્રકાશિત એક કમળ છે. કમળ પુષ્પ એ 16 કલાએ એક પુષ્પ ખીલેલું છે. એની અંદર 16 શક્તિની સ્થાનક છે. એમાં કરાલી, વિકરાલી, ઉમા, સરસ્વતી, શ્રી દુર્ગા, ઉમા, લક્ષ્મી, શ્રુતિ, સ્મૃતિ, ધ્રુતિ, શ્રદ્ધા, મેઘા, મતિ, કાંતિ, આર્યા આ 16 શક્તિઓ ત્યાં વાસ કરે છે. પ્રત્યેક બ્રહ્માંડમાં રહેલી શક્તિઓ એની ઉપર છે. આગળનો ઘર જોઈએ માનો મોતીનો ઘર છે. મોતી એટલે આપણું પલ કહીએ છીએ, જેને ચંદ્રનું પલ કહીએ છીએ. પૂર્વ દિશાના પહેલા ખૂણામાં 4 મુખવાળા કુટંગી એની અંદર કહેવાય છે ગાયત્રી દેવી સાથે બ્રહ્મા વસે છે. બીજામાં આપણે જોઈએ સાવિત્રી સાથે ભગવાન વિષ્ણુ વસે છે. ત્રીજા ખૂણાની અંદર જોઈએ મહારુદ્ર સાથે ભગવાન માં સરસ્વતી વસે છે. અને આગળ આપણે જોઈએ મહાલક્ષ્મી સહિત ગણોથી વિતરાયેલા નિધિપતિ કુબેરનું સ્થાન છે. અને એમાં કહેવાય છે કામદેવ પણ ઈશાનમાં બિરાજમાન છે. અને એની સાથે કહેવાય છે આપણા પુષ્ટિ સાથે પાપને અંકુશ ધારણ કરનારા ભગવાન વિઘ્નહર્તા ગણેશનું પણ સ્થાન છે. દરેક દિશામાં દરેક દેવો માની સાથે બેઠેલા છે, જોડાયેલા છે. જે એક રક્ષા સ્વરૂપે પ્રતીક સ્વરૂપે સાથે છે. અને માનો આગળનો ગઢ આપણે જોઈએ માં પરવાળાનો ગઢ છે. તો ઇતિ શ્રી ભુવનેશ્વરી કથા ચિંતામણી ગૃહ નામનો અધ્યાય ભુવનેશ્વરી ચરણે અર્પણમસ્તુ. બોલો શ્રી ભુવનેશ્વરી માત કી જય. પાછું લઈ લેવાનું છે ફૂલ અને ચોખા. તો આગળના અધ્યાયની અંદર આપણને બતાવે છે ભુવનેશ્વરીની અંદર આપણને બતાવે છે માની કથામાં ચિંતામણી ગૃહના મધ્ય ભાગમાં શ્રી મા ભુવનેશ્વરી દેવીનું સ્થાન છે. હજારો થાંભલા, 4 મંડપો, શૃંગાર, મુક્તિ મંડપ, જ્ઞાન મંડપ, એકાંગ મંડપ એવા જુદા જુદા મંડપોનું સ્થાન છે. શૃંગાર મંડપની અંદર આપણે જોઈએ દેવીઓ વિવિધ પૂર્વક સ્વરોથી એનું ગાયન કરે છે. મુક્તિ મંડપમાં જોઈએ દેવીઓ મનુષ્યના કષ્ટમાંથી આપણને મુક્તિ આપે છે. દરેક મંડપમાં જુદું જુદું દેવીનું સ્થાન છે. જ્ઞાન મંડપમાં વિવિધ પ્રકારના ગાનનો ઉપદેશ આપે છે. ચોથા એકાંત મંડપમાં પોતાની મંત્રીની સલાહકાર દેવીઓ સાથે જગદંબા જગતના રક્ષાનું ચિંતન કરે છે. સિંહાસન પર બેઠેલા ભુવનેશ્વર મહાદેવ જેનું વર્ણન આપણને બતાવે છે. ચિંતામણી ગૃહના તત્વની અંદર 10 પગથિયાવાળું એક સુંદર સિંહાસન શોભે છે. એની પર બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઈશ્વર એ 4 એ સિંહના પાયા છે. સિંહાસનના સ્તંભ છે, આધાર છે. સિંહાસનનું ફળ સદાશિવનું. સિંહાસન ઉપર ભુવનેશ્વર મહાદેવ બિરાજમાન છે. અને કહેવાય એ દેવીના અર્ધાંગ રૂપની અંદર મહાદેવનું પ્રાગટ્ય બતાવેલું. શિવ અને શક્તિ એનાથી આ સર્જન થયેલું છે.
ભુવનેશ્વરી કહેવાય છે એ આજ્ઞા કરે અને શિવ શક્તિ આ દુનિયાનું સર્જન કરે. આપણે જોઈએ ને ભગવાનનો ફોટો, અડધું પુરુષનું સ્વરૂપ અને અડધું સ્ત્રીનું સ્વરૂપ છે. એ જ આ શક્તિનું દુનિયાનું સર્જન કરેલું છે. તો કહેવાય છે કે એવા અર્ધાંગ રૂપે મહાદેવ છે. 3 નેત્રવાળા 3 શીતળ કાંતિવાળા ભગવાન મહાદેવ સિંહાસન પર બિરાજમાન છે અને ડાબા ખોળાની અંદર માં ભુવનેશ્વરી એમની સાથે બેઠેલા છે. માં ભુવનેશ્વરીનું સ્થાન શિવના ડાબા ખોળાની અંદર છે, માં બેઠેલા છે. તો ભુવનેશ્વરીનું વર્ણન કરતા આપણને બતા ભગવતી ભુવનેશ્વરી નવરત્નથી શોભિત અને સોનાના વૈકુંઠ મણીથી જડેલા, બાજુબંધ પહેરેલા, આવું માનું સુંદર વર્ણન છે. આપણે જોઈએ ને કેટલું સુંદર માનું વર્ણન છે. એનું રૂપનું વર્ણન આપણે કોઈ પણ દેવનું વર્ણન, દેવીનું વર્ણન કઈ રીતે આપણે કરી શકીએ. ભુવનેશ્વર મહાદેવ ડાબા ખોળાની અંદર બિરાજમાન છે. તેથી શંકર સર્વ દેવતામાં મહાન કહેવાય છે, જેને આપણે બધા મહાદેવ કહીએ છીએ. શિવ જ આ કરી શકે છે. એ જ આપણો બાપ છે મહાદેવ, કે એ જ બધું કરતા હરતા છે. જગતની અંદર ભગવાન એવું તત્વ છે કે જે જીવને શાંતિ આપનારું સાધન છે. આપણે જોઈએ મંદિરમાં આવે તો આપણને કેટલી શાંતિ લાગે ને, કારણ કે આની ચેતના છે, આની એનર્જી છે. કે અહીંનું એક વાતાવરણ, એક વાઇબ્રેશન સુંદર હોય છે. પરમાત્મા તો એવું અતિ સ્વરૂપ છે કે જે એની અંદર બ્રાહ્મણ પોતાનું પ્રાણ પૂરી તત્વ પૂરીને મૂર્તિને સજીવન કરે અને એની અંદર એક વાઇબ્રેશન તૈયાર થાય છે. અને આપણા બધા હરિભક્ત આપણે બધા સાથે ભગવાનને ભજન કરીએ, ભક્તિ કરીએ અને એનાથી એક સુંદર પોઝિટિવ એનર્જી તૈયાર થાય છે અને મનને, આપણે આવેલા ભક્તોને બધાને શાંતિ લાગે છે. મન શાંત થાય છે. ભગવાનના નામથી મનને શાંતિ મળે છે. નામ જ બહુ મોટું છે. દુનિયામાં, વિશ્વમાં જો સુખી થવું હોય તો નામ વગર બધું નકામ. કોઈ પણ નામ, માનું નામ, ભક્ત, કોઈ પણ દેવનું નામ એ શાંતિ આપે છે. પરામ આપણને વિરામ તરફ લઈ જાય છે હરિનામ. તો આવીમાં ભગવતીની સુંદર કથાનું વર્ણન આપણને બતાવે છે. જે મનુષ્ય દેવીનું સ્મરણ અને કરતા કરતા દેવીના સ્થાનમાં પ્રાણ છોડે છે તો અહીંયા માં એને રક્ષા કરે છે, એને સારા ધામની મુક્તિ આપે છે. કોઈ પણ સમયે આપણે હરિનામનો જપ એ જીવનનું બહુ મોટું તત્વ છે. નામ જ આપણો આધાર છે. કહેવાય છે કે સર્વલોકમાં ઉત્તમમાં ઉત્તમ એવું માં જગદંબાનું આ સ્થાન છે. મણિદીપની કથા સાંભળવાથી મનુષ્યના બધા પાપમાંથી આપણને મુક્તિ મળે છે. મણિદીપનું વર્ણન આપણે સાંભળીએ દેવીના લોકને પ્રાપ્તિ થાય છે. મણિદીપના વર્ણનવાળી દેવીની કથા જ્યાં ઘરમાં વંચાય ત્યાં કોઈ ભૂત પ્રેતનું સ્થાન રહેતું નથી. નવા ઘરમાં જઈએ ત્યારે પણ આપણે માની કથાને શ્રવણ કરવું જોઈએ. મણિદીપની કથા મન વાંછિત આપનારી એમાં ભગવતીની કથા છે. કે કહેવાય છે કે ઋષિને પ્રશ્ન પૂછેલો કે કઈ બધા દેવો કઈ જગ્યાએ રહે છે, ત્યારે ઋષિઓએ જુદા જુદા આપણને લોક બતાવ્યા. ભૂલોક, પહોલોક, મહોલોક, સંલોક, તપલોક, જત્યોલોક, દરેક દેવો જુદી જુદી સ્થાનમાં છે અને એની પરનું સ્થાન છે, એનું નામ છે મણિદીપ છે. અને વચ્ચે આપણું આ મનુષ્યનું સ્થાન, નીચે આપણા પાતાળમાં એનો નાગરોકો રહે છે. તો આવી આ મણિદ્વીપની સુંદર માની કથાનું વર્ણન છે. તેથી શ્રી ભુવનેશ્વરી કથા અષ્ટમ સંહિતા મણિદીપ નામના વર્ણે ભુવનેશ્વરી કથા ચિંતામણિ નામનો અધ્યાય અર્પણમસ્તુ. બોલો શ્રી ભુવનેશ્વરી માત કી. અથ શ્રી ભુવનેશ્વરી સત્યવ્રત કથા. આગળની કથાની અંદર આપણને બતાવે છે. પહેલાં આપણે ખાલી મહાત્માની કથા જોઈ કે ભાઈ આ કથાની અંદર શું હોય છે, કેવી રીતે હોય છે, અને બીજામાં આપણે જોઈ મણિદીપની કથા કે માનું સ્થાન ક્યાં છે, કયા દેવો કોની પૂજા કરે, કોની ભક્તિ કરે. તો એની અંદર આપણે એક જ મળે કે શિવ અને શક્તિ જ તત્વ છે અને બધા જ માની પૂજા કરતા હોય છે. તો આગળના અધ્યાયની અંદર આપણને બતાવે છે સત્યવ્રત નામનું એક સુંદર અભણ મૂર્ખ બ્રાહ્મણ છે. એનું નામ છે સત્યવ્રત. એ બ્રાહ્મણ છે પણ થોડો અભણ છે અને થોડો મૂર્ખ છે. હવે કહેવાય છે કે સોવરના મોઢેથી નીકળેલા અનુસ્વર વિનાનું એમ બીના કરેલા ઉચ્ચારણ વગરનો કહેવાય છે ભગવતી દયાળુ ભુવનેશ્વરી તેને મહાન કવિને વિદ્વાન સ્ત્રી પુત્ર ધન ધાન્યની એને પ્રાપ્ત થશે. કે રેમ
બીજના મંત્રની બહુ શક્તિ છે. બ્રાહ્મણ સત્યવત છે, અભણ છે, મૂર્ખ છે, સુવર્ણના મુખેથી જન્મેલો છે, એને કોઈ પ્રકારનું જ્ઞાન નથી. પણ ભગવતી દયાળુ ભુવનેશ્વરી અને મહાન કવિ અને વિદ્વાન બનાવે છે. એની કથા છે કે માની કેટલી બધી કૃપા હોય. ગમે જેવો માણસ મુસીબતમાં હોય, તકલીફમાં હોય, એને ગમે જેવી હોય, એને મૂર્ખ આપણે કહેતા હોઈએ, એને પણ મા ભગવતી સાચી દિશા, સાચો રસ્તો અને આપણને દિશા બતાવતા હોય છે. એવી આ વ્રતની કથા હોય છે. તો કહેવાય છે કે એક રાજા, જૂની પુરાણી કથા હું તમને કહું, કથા મેં મુનિ પાસેથી સાંભળેલી. હું એક વાર તીર્થમાં ફરતો કહેવાય મુનિઓ કે એ સમયે એક સુંદર પવિત્ર નગર જેનું નામ છે નૈમિષારણ્ય. આપણા ભારતમાં આવેલું નગર છે નૈમિષારણ્ય. મોટે ભાગે આપણને બધી કથા સંતોની ક્યાંથી મળે સાંભળવા? નૈમિષારણ્યમાંથી મળે છે. સત્યનારાયણની કથા આપણે ક્યાં સાંભળેલી? નૈમિષારણ્યમાં છે ને. સનકાદી મુનિઓ ઋષિને પ્રશ્ન પૂછે તે. એવી જ આપણે શ્રીમદ ભાગવતની કથા પણ સુંદર છે. સુખદેવજી મહારાજ કહેવાય છે પરીક્ષિતને સુંદર કથા ગંગાના કિનારે સંભળાવે. આવા તીર્થોનું અદ્ભુત મહત્વ છે. આપણા ભારતના તીર્થો અદ્ભુત છે. આપણે ત્યાં જગ્યાએ જઈએ, જોઈએ, જાણીએ, એ એનર્જીને આપણે મહેસૂસ કરીએ ત્યારે આપણને ખબર પડે છે ભારત આપણી અદ્ભુત એનર્જી છે. દુનિયામાં ગમે જ્યાં આપણે રહીએ, અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, પણ ભારતની એનર્જી આખા દુનિયામાં બધે જ ફરતે છે. એટલે જ આપણે કહેવાય ને વસુધૈવ કુટુંબકમ. એ આપણું સૂત્ર છે કે બધા આપણે સાથે છે. સંગમ શરણમ ગચ્છામિ બુદ્ધનું સૂત્ર. સંગમાં રહેવાનું, સાથમાં રહેવાનું, એ જ વસ્તુની એ આ બધા સ્થાનો એટલા માટે છે આપણા પરદેશમાં. એકબીજાનો સાથ, એકબીજાનો સંગ, એ જ આપણી શક્તિ છે, એ જ આપણી એકતા છે. ધર્મ આપણને શું કરે છે? સાથે રાખે છે. એ જ ધર્મનું આપણું કામ છે. તો આવું સુંદર કથા આપણને સંભળાવે છે. નૈમિષારણ્યમાં ત્યાં બધા મુનિઓ પ્રણામ કરી આશ્રમમાં બેઠા છે. વાંચિત પ્રસંગ જમગ્ન ઋષિએ વિદ્વાન મુનિઓને પૂછ્યું કે હે પવિત્ર મુનિઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, ઇન્દ્ર, વરુણ, અગ્નિ, કુબેર, કાર્તિક સ્વામી, ગણપતિ, સૂર્ય, અગ્નિ, આ બધા કોની ઉપાસના કરે છે? કયા દેવની પૂજા કરે છે? દરેક દેવો કોઈ દેવની પૂજા કરતા હોય છે. રામ હંમેશા કોનો મંત્ર જપે? ઓમ નમઃ શિવાય. અને શિવ કોનો જપે? રામ રામ